केम छो विद्यार्थी मित्रों? आज फरीवार तमारी समक्ष धोरण 10 सामाजिक विज्ञानનું એક નવું પ્રકરણ નંબર 9 કયું વન અને વન્યજીવ સંસાધન। આ પાઠમાં આપણે વન્યજીવો અને સાથે સાથે વન એટલે કે આપણા જે જંગલો છે એના વિશેની માહિતી જે છે આપણે આ માહિતી મેળવવાની છે। વેઇટેજની વાત કરીએ તો 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે, 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે અને 1 માર્ક્સનો મેપ પૂછાય છે। એટલે આપણે આપણા માટે આ પાઠ જે છે ખૂબ મહત્વનો છે। તો આવી રીતે કુલ 4 માર્ક્સનું વેઇટેજ જે છે એ આપણા આ 9મા પાઠનું છે। પાઠની શરૂઆત જે છે એ આપણે પ્રસ્તાવનાથી કરીએ। માનવનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસ સંસાધનોને આભારી છે। આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજવસ્તુઓ મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ। ખાસ કરીને જે વન જે છે, જંગલો જે છે આપણા માટે ખૂબ મહત્વના છે। એ જંગલોના આધારે આપણી ઘણી બધી જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો એના દ્વારા પૂરી થાય છે, બરાબર। કોઈ પણ જરૂરિયાત આપણને કહેવાય ને કે વૃક્ષો જે છે આપણને ઘણી બધી બાબતે ખૂબ જ ઉપયોગી છે, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન ગણાય છે। જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષો, ઝાખરા કે ઘાસનો સમુચ્ચય, કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિનો સમાવેશ કરી શકાય જેનો ઉછેર માનવ સહાય વિના કુદરતી રીતે થયો હોય તે અક્ષત વનસ્પતિ કહે છે। જો આપણા માટે આ મહત્વનું અક્ષત। હવે આ અક્ષત વનસ્પતિ કોને કહેવાય? તો જો આપણે જંગલોની વાત કરીએ તો જંગલોમાં આપણે ક્યાંય વૃક્ષારોપણ કરવા જતા નથી। એ જે વૃક્ષો મતલબ કે જ્યાં એ જંગલોમાં જે વૃક્ષો ઉગે છે એ પોતાની જાતે એટલે કે કુદરતી રીતે ઉગે છે। તો આ જે કુદરતી વનસ્પતિઓ છે મતલબ કુદરતી જે જંગલો છે એમાં આપણે ક્યાંય મતલબ કે માનવીની કોઈ પણ જાતની એમાં સહાય હોતી નથી। તો એવી જે વનસ્પતિ ઉગે છે, બરાબર, એને શું કહેવાય છે? અક્ષત વનસ્પતિ। આવું પૂછાઈ શકે એટલે હું તમને ખાસ આ ડેફિનેશન જે છે આપણા માટે સમજવી ખૂબ જ જરૂરી છે। ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન અને થોરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે। કેવી વનસ્પતિ? તો કે જે વનસ્પતિ માનવીની સહાય વિના પોતાની જાતે જ ઉગેલી હોય, ડેવલપ થયેલી હોય કુદરતી રીતે, બરાબર। હવે એવી વનસ્પતિ એટલે કે આવી જે અક્ષત વનસ્પતિઓ જે છે એ કેવા કેવા વિસ્તારોમાં જોવા મળે? તો કે હિમાલયના દુર્ગમ વિસ્તારો, થરના રણમાં અને સાથે સાથે સુંદરવન જે છે આપણું પશ્ચિમ બંગાળ સાઈડ, તો ત્યાં આવી વનસ્પતિઓ જે છે, બરાબર, કેવી વનસ્પતિ? અક્ષત વનસ્પતિઓ જે છે એ જોવા મળે છે। ત્યાર પછી અને ખૂબ જ મહત્વનું એવું જંગલોનું વર્ગીકરણ। જંગલોનું વર્ગીકરણ 2 રીતે થાય છે। એક તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો અને બીજું જે છે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારો। એમાં પણ પાછા પેટા પ્રકારો છે, તો આપણે દરેકની એક વિગતે માહિતી જે છે એ મેળવીએ। સૌથી પહેલા તો જંગલોના વર્ગીકરણની પ્રસ્તાવના જોઈ લઈએ। આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે। આબોહવાને આધારે જંગલના પ્રકારો આપણે 9મા ધોરણમાં આબોહવાના આધારે જંગલના પ્રકારો જે છે શીખી ગયા છીએ। અહીં આપણે વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જે જંગલોના પ્રકારો છે એના વિશે આપણે માહિતી મેળવીએ। તો પહેલા આપણે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જે છે એના વિશેની માહિતી મેળવીએ। તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર પડે છે। ક્યાં ક્યાં? તો કે પહેલું છે અનામત જંગલ, ત્યાર પછી છે સંરક્ષિત જંગલ અને છેલ્લે છે અવર્ગીકૃત જંગલ। તો દરેકની વિગતે માહિતી મેળવીએ। સૌથી પહેલા આવે છે અનામત જંગલ। અનામત જંગલ ઇંગ્લિશમાં કહેશું રિઝર્વડ ફોરેસ્ટ, બરાબર, કે જે અનામત રાખેલું હોય મતલબ કે ત્યાં બીજા કોઈને પ્રવેશવાની પરમિશન હોતી નથી। જોઈએ એનું કે અનામત જંગલો કોને કહેવાય? આ પ્રકારના જંગલોમાં સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે। અનામત જંગલો જે છે એ સીધા સરકારી નિયંત્રણોની અંતર્ગત હોય છે, બરાબર। એમાં આપણે કહેવાય ને કે ઘણી બધી જો જવું હોય તો પરમિશન ને એવું બધું લેવું પડતું હોય। તેમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુચારણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે, એટલે તેને રિઝર્વડ એટલે કે અનામત જંગલો કહે। સરકારી નિયંત્રણના હાથમાં હોય, ત્યાં લાકડા કાપવા કોઈ જઈ શકતું નથી, પશુને ચરાવવા માટે કોઈ નથી જઈ શકતું, બરાબર। આવી એક પણ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ ત્યાં થઈ શકતી નથી। તો આપણે વહીવટની દ્રષ્ટિએ અનામત જંગલ વિશે માહિતી મેળવી। ત્યાર પછી છે સંરક્ષિત જંગલ। જોઈએ કોને કહેવાય? એને કહેવાય પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જે છે એને કહેવાય છે। આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે। વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય
લાકડા વીણવાની અને પશુચારણની સ્થાનિક લોકોને છૂટ હોય છે. સંરક્ષિત જંગલો જે છે એ પણ સરકારના નિયંત્રણ હેઠળ હોય છે, પણ અનામત જંગલોની કમ્પેરિઝનમાં અહીંયા થોડી છૂટછાટ આપવામાં આવે છે. કેવી રીતે? તો કે વૃક્ષો જે છે એને કોઈ નુકસાન ન થાય એવી રીતે લાકડા કાપવાની, બરાબર. પછી તો કે પશુચારણની પણ અહીંયા સ્થાનિક લોકોને એટલે તો કે ત્યાં રહેતા લોકોને એ છૂટછાટ જે છે એ આપવામાં આવતી હોય છે. ત્યાર પછી છે અવર્ગીકૃત જંગલો. અવર્ગીકૃત જંગલોમાં જોઈએ, જેને ઇંગ્લિશમાં કહેશું અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. અવર્ગીકૃત જંગલોની પ્રોપર ડેફિનેશન હજી સુધી કંઈ આપવામાં આવી નથી, પણ અહીંયા પશુચારણની પણ છૂટ હોય છે. પછી કહેવાય ને કે લાકડા કાપવા માટેની પણ છૂટ હોય છે. તો આવી રીતે આપણે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જે છે એના વિશે માહિતી મેળવી. અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. ત્યાર પછીનું અને બીજું જે છે એ છે માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. જોઈએ વિગતે. એમાં પણ 3 વિભાગ પાડવામાં આવ્યા છે. સૌથી પહેલું જે છે એ છે રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક વન અને ખાનગી જંગલ. જોઈએ પહેલા આપણે રાજ્ય માલિકીનું જંગલ એટલે કે જેને સ્ટેટ ફોરેસ્ટ કહેવાય ઇંગ્લિશમાં. જોઈએ આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટાભાગના જંગલ વિસ્તારો આ જ પ્રકારના છે. કેવા પ્રકારના? રાજ્ય માલિકીના. બંનેનું હોય, બરાબર. કેન્દ્ર સરકારનું પણ એમાં નિયંત્રણ હોય અને રાજ્ય સરકારનું પણ નિયંત્રણ હોય છે. અને ભારતમાં મોસ્ટલી જંગલો જે છે એ આ રાજ્ય માલિકીના જંગલો જ છે. ત્યાર પછી જોઈએ સામુદાયિક વન, જેને કહેશું કોમનવેલ્થ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતોનું નિયંત્રણ હોય છે. સામુદાયિકમાં કોનું આવે? તો કે સામુદાયિકમાં ગ્રામ પંચાયતો છે, નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, જિલ્લા પંચાયત છે, એ બધાનું એટલે કે સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એમનું નિયંત્રણ હોય છે. ત્યાર પછી અને છેલ્લું જે કીધું છે એ છે ખાનગી જંગલો, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રાઇવેટ ફોરેસ્ટ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. જો આવા ખાનગી જંગલો પણ છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. કેવા? પ્રાઇવેટ ફોરેસ્ટ એટલે કે ખાનગી જંગલો જે છે એક મોસ્ટલી કઈ જગ્યાએ જોવા મળે? તો કે ઓડિશા છે, મેઘાલય છે, બરાબર, પંજાબ છે, હરિયાણા છે, હિમાચલ પ્રદેશ છે. તો આવા બધા રાજ્યોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. જોકે આ પ્રકારના ઘણા ખરા જંગલો વિકસિત અવસ્થામાં તો કેટલાક ઉજ્જવળ અવસ્થામાં આવી ગયા છે. આ જે ખાનગી પ્રકારના જંગલો છે એમાં અમુક જંગલો જે છે એ કહેવાય ને કે લીલાછમ છે, અમુક સાવ સૂકા છે, અમુક સાવ વેરાન જ છે, બરાબર. તો આવી રીતે આ ખાનગી પ્રકારના જંગલો જે છે આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા ખાસ જંગલોનું વર્ગીકરણ જોયું. અગેન એક વખત રિપીટ કરી લઈ. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો 3 પડે છે. ક્યાં? અનામત, સંરક્ષિત અને અવર્ગીકૃત. ત્યાર પછી બીજું જે છે માલિકી, વ્યવસ્થાપન અને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકારોમાં 3 અગેન એમાં 3 ભાગ પડે છે. રાજ્ય માલિકીનું, સામુદાયિક વન અને ખાનગી માલિકીનું જંગલ. તો આવી રીતે જંગલોના પ્રકાર કહેવાય ને કે જંગલોનું વર્ગીકરણ પૂછવામાં આવે તો આ વ્યવસ્થિત રીતે તમારે સમજાવવાનું રહેશે. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે નિર્વનીકરણ, બરાબર. એને આપણે આપણી કહેવાય ને કે સમજવા જેવી લેંગ્વેજમાં કહીશું જંગલ વિનાશ, બરાબર. જોઈએ નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે. જંગલોનો વિનાશ થવા માંડે, બરાબર, તો એના કારણે ઘણી બધી નુકસાન જે છે કોઈ પણ દેશને અથવા તો વિશ્વને એનું કહેવાય ને કે એનું નુકસાન જે છે નુકસાન ભોગવવું પડે છે. આપણે 8મા ધોરણમાં જોયું હતું, બરાબર, કે જો જંગલોને એવું કાપવામાં આવે તો પૃથ્વીનું ટેમ્પરેચર એટલે કે વાતાવરણ જે છે ગરમ બનવા માંડે, કારણ કે જંગલો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણાવી શકાય. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપથી થતા નુકસાનની તુલનામાં નગણ્ય છે. એવું નથી કે માનવી વૃક્ષો કાપે અથવા તો માનવી જંગલોનો વિનાશ કરે તો જ થાય, એવું નથી. પણ કોઈક એવી કુદરતી પરિસ્થિતિ હોય
તો એના પરિણામે પણ જંગલો જે છે એ નષ્ટ પામે છે, પણ માનવી જેટલું નુકસાન પહોંચાડે એની કમ્પેરમાં એ બહુ ઓછું છે. ત્યાર પછી જોઈએ નિર્વનીકરણની અસરો. બરાબર, જો જંગલોનો વિનાશ થવા માંડશે તો એની અસર જે છે એ કેવી કેવી થશે. નિર્વનીકરણની અસરો વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. જો કયા કયા મુદ્દાઓ, બરાબર, અસરો કેવા કેવા પ્રકારે, તો એક તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થશે, વધે. હરિતગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે. આપણે અગેન 8મા ધોરણમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશેની માહિતી મેળવી લીધી. કુદરતી એવી કહેવાય ને, કુદરતી એવી છત ઊભી, કૃત્રિમ છત ઊભી કરવામાં આવે ને, જેના કારણે એ કહેવાય ને કે સૂર્યના કિરણો છે ને ત્યાં સાચવવામાં આવે. અને મોસ્ટલી આવી આ જે બાબતો જે છે કેવા વિસ્તારોમાં મળે, તો કે ઠંડા પ્રદેશો હોય ને ત્યાં. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે. વૃક્ષોના મૂળિયા હોય ને એ જમીનને અથવા તો માટીને જકડી રાખે, પણ જો વૃક્ષો કાપવામાં આવે તો જમીનનું ધોવાણ થઈ જાય અને ખેતીની જે ફળદ્રુપતા છે, બરાબર, જમીન ધોવાઈ જાય તો ખેતીની ફળદ્રુપતા જે છે ફળદ્રુપતા ઘટી જાય છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. તેના પરિણામે વન્યજીવો જે છે ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ ક્ષેત્રો તરફ આવી ચડે છે. જંગલોમાં કહેવાય ને કે ખાસ કરીને જે જંગલમાં રહેતા પ્રાણીઓ છે એમનો ખોરાક જે છે ને ત્યાંથી મેળવે, પણ જો જંગલો જ કાપવામાં આવે તો એ જે પ્રાણીઓ છે એ ખોરાક અને પાણીની શોધમાં ક્યાં થાય છે, તો કે એ શહેરો તરફ વળવા માંડે છે, એટલે કે માનવ વસવાટો તરફ આવવા માંડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. જંગલ કાપવામાં આવે, બરાબર, અને એના કારણે શું થાય, તો કે એ લોકોને ખોરાક ન મળે. કોને, તો કે આવા જે માંસાહારી પ્રાણીઓ છે તો એ શું કરે, તો કે એ જંગલોની નજીકના જે વિસ્તારો છે, બરાબર, ત્યાં જઈ અને ત્યાં જે પશુઓ હોય, બરાબર, કોઈ પણ વ્યક્તિ હોય, ગામડું હોય એટલે ઓબ્વિયસલી ત્યાં ઢોર ઢાખર હોય જ, કારણ કે ખેતીમાં એની જરૂર પડે. એટલે પછી તો કે પશુપાલન માટે તો આવા જે પશુઓ જે છે એનો શિકાર કરે છે. ત્યાર પછી એને મહત્વનું એ છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. જો આ બધી પરિસ્થિતિથી આપણે બચવું છે તો એના માટે કેવા કેવા ઉપાયો જે છે હાથ ધરવા જોઈએ. વન સંરક્ષણના ઉપાય આપણા માટે મોસ્ટ ટાઈમથી છે, તો આપણે ખાસ એ મુદ્દાને આપણે સમજશું. વન સંરક્ષણ એટલે કે વનનું રક્ષણ કરવું હોય તો કેવા કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ આપણે વિગતે. લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. લાકડાના ઓપ્શનમાં કોઈ વસ્તુનો ઉપયોગ થતો હોય તો એ કરવો જોઈએ. સાથે સાથે અમુક વાર એવું બને કે કોઈ ઓપ્શન આપણી પાસે છે જ નહીં અને એ જ લાકડાનો ઉપયોગ કરવો પડશે, એ જ વૃક્ષના લાકડાનો આપણે ઉપયોગ કરવો પડશે. તો શું કરવાનું, તો કે તમે જે વૃક્ષ કાપ્યું છે એ કાપેલા વૃક્ષના પ્રમાણમાં બીજા વૃક્ષો જે છે એ જ પ્રજાતિના, બરાબર, એ વૃક્ષો ઉગાડવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. અપરિપક્વ એટલે હજી એટલું બધું ડેવલપ નથી થયું, વૃક્ષ વ્યવસ્થિત ઉગ્યું નથી, તો એવા વૃક્ષના કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. અમુક ઉદ્યોગો એવા છે કે જે જંગલો પર જ નિર્ભર છે, તો એવા ઉદ્યોગોએ ફરજિયાતપણે વૃક્ષારોપણ કરવા જોઈએ અને આવા વૃક્ષો જે છે એ ઉગાડવા જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. બરાબર, જંગલ વિસ્તારમાં ટ્રેકિંગમાં એમાં જતા હોય, ઘણી વખત તમે જોયું હોય, બરાબર, જંગલોમાં એમાં ફરવા માટે જાય, ફોરેસ્ટમાં એમાં, તો એ જે ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો એ ઉદ્યોગોનો વિકાસ ભલે થતો, મતલબ કે ટુરિઝમ, ઇકો ટુરિઝમનો ભલે વિકાસ થતો, પણ એના પરિણામે જંગલોને કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવું. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાતો જે છે એ સમજાવવી જોઈએ. જેમ કે અત્યારે હું તમને સમજાવું છું એ જ રીતે કે શાળા કોલેજોમાં એટલે કે વિદ્યાર્થીઓમાં વન સંરક્ષણ માટેના જે એ પણ કહેવાય ને નિયમો જે છે અથવા તો આવા જંગલોનું રક્ષણ શું કામ કરવું પડે એના બેનિફિટ્સ જે છે એ પાઠ્યક્રમમાં ઉમેરવા જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે
એ એના માટે કહેવાય ને કે સક્ષમ બને, અથવા તો ભવિષ્યમાં એ આ વસ્તુ ન કરે તો એવા એક નાગરિક બને. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાતો માટે સામાજિક વનીકરણ, જેને કહેવાય સોશિયલ ફોરેસ્ટરી, અને કૃષિ વનીકરણ, જેને કહેવાય એગ્રો ફોરેસ્ટરીને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરીને સઘનપણે વિસ્તારવા જોઈએ. ત્યાર પછી બળતણની જરૂરિયાતોમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. લાકડાનો ઉપયોગ ન થાય એના ઓપ્શનમાં રાંધવા માટે, બરાબર, બળતણ માટે ઓપ્શનમાં જે પણ સૌર ઉર્જા છે કે એ બધાનો ઉપયોગ જે છે, તમે જુઓ તો પેલા સોલાર કુકર ને એવું આવે, બરાબર, કે એમાં તો કંઈ ખર્ચ જ નથી, ખાલી એક વખત વસાવી લેવાનો, વ્યવસ્થિત એમાં રસોઈ જે છે રસોઈ બની જાય છે. તમે સૂર્યનો તડકો આવતો હોય ત્યાં ઘણી બધી વખત તમે ઘરમાં, ઘણા બધાના ઘરમાં પણ તમને જોવા મળતું હોય. તો આવી જે ઓપ્શનલ જે વૈકલ્પિક સાધનો જે છે એનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમક માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ જે છે ઊભું કરવું જોઈએ. અમુક જંગલો એવા છે કે જેમાં કીટકો થઈ ગયા છે અથવા તો સડી ગયું છે, તો એવા વૃક્ષો જે છે એવા વૃક્ષોને કાપી નાખવા જોઈએ, જેના કારણે શું થાય તો કે એ જે વૃક્ષ જે છે એ બીજાને કોઈ હાનિ પહોંચાડે નહીં, કારણ કે એક કીટકો એમાં થઈ ગયા હોય તો એ ઓબ્વિયસલી બીજે વિસ્તરી શકે. પ્લસ તો કે દાવાનળ જે છે, બરાબર, જંગલોમાં આગ લાગે ને દાવાનળ કહેવાય. હવે જંગલોમાં આગ લાગે ને એટલે એને ઓલવવી થોડીક મુશ્કેલ બની જાય છે, કારણ કે ઘણા એવા બધા જંગલો છે કે ત્યાં અગ્નિશામક સાધનો જે છે પહોંચી નથી શકતા, લાઈક ફાયર બ્રિગેડને. તો એ તમે જો ઘણી વખત એવા તમે ન્યૂઝની જોતા હોય તો એ લોકો હેલિકોપ્ટર દ્વારા કે પ્લેન દ્વારા પાણીનો છંટકાવ કરે છે, બરાબર. તો આવા જે અગ્નિશમક તંત્ર જે છે એ તંત્રને સતત અલર્ટ રહેવું જોઈએ, કારણ કે એક વખત જંગલમાં જો દાવાનળ ફાટી નીકળે તો એ બહુ ઝડપથી વિસ્તરવા માંડે છે, બરાબર. તો આવા અગાઉચેતીના પગલાં જે છે એ ભરવા જોઈએ. ત્યાર પછી જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા અને પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા તે પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. તે સમય થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલો જે છે દૂષિત થાય છે. ખાસ કરીને આપણે જ્યારે જૂનાગઢની પરિક્રમામાં જઈએ, બરાબર, તો એ સમયગાળા દરમિયાન ત્યાં ખૂબ જ જે લોકો હોય એ ખૂબ જ કચરો કરે છે, ગંદકી કરે છે. તો આવું બધું કરવું ન જોઈએ. તો જ્યારે પણ આવી બધી કહેવાય ને કે આવી યાત્રાને એવું બધું યોજવામાં આવે તો એની પહેલાં જે આવી બધા કહેવાય ને કે આવા જે ભંડારા છે, ભોજનાલયો જે કંઈ હોય, તો ત્યાં ખાસ કચરાનો યોગ્ય નિકાલ થાય એની વ્યવસ્થા સૌપ્રથમ તો ઊભી કરવી જોઈએ. પશુચારણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. જ્યાં કહેવાય ને જંગલોમાં ઈચ્છા પડે ત્યાં પશુચારણ નહીં, પણ એના માટેને એક સેપરેટ સ્થાન જે છે કે ભાઈ અહીંયા જ પશુચારણ માટે લઈ જવા, બાકી ક્યાંય પણ લઈ જવા નહીં. તો આવી એક વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ. તો આપણે વન સંરક્ષણ અંગેના ઉપાયો વિશેની માહિતી મેળવી. ત્યાર પછી જે છે મહત્વનું વૈવિધ્યસભર વન્ય જીવ જોઈએ. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વિવિધતાના કારણે જીવજંતુ, પશુ પક્ષીઓ અને વનસ્પતિઓમાં પણ વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. વિશ્વમાં તમે આપણે વિચારી પણ ન શકીએ, વિશ્વમાં પશુ પક્ષીની કેટલી 15 લાખ જેટલી પ્રજાતિઓ જે છે એ પ્રજાતિઓ આપણને જોવા મળે છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. કેટલી? 81,251. આ જે પ્રજાતિઓ છે માત્ર આપણે ભારત દેશમાં જોવા મળે છે. તો આ આંકડા આપણા માટે મહત્વના, કારણ કે જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો એમાં આંકડાકીય માહિતી લખો તો સારું. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં પૂછ્યું છે. વિશ્વમાં કેટલામું છે? 12મું. બરાબર. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં આપણા ભારતનું સ્થાન 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાના ઝરખ,
ચિકારા, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ. દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક પ્રજાતિ છે, વગેરે પણ જોવા મળે છે. ભારતના જૈવ વિવિધ્યમાં કાળા રંગના રીંછ, એકસિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલીઓ, સુરખાબ અને સારસ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. જો જ્યારે પણ વૈવિધ્યસભર વન્યજીવોની તમને પ્રશ્ન પૂછાય તો તમારે આ બધી વસ્તુઓ લખવાની રહે કે ભાઈ દક્ષિણ ભારતમાં ને હિમાલયમાં ને કેવા કેવા પ્રકારના પશુ પક્ષીઓ જોવા મળે છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત જ એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. જો આપણા માટે આ મહત્વનું, વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સિંહ અને વાઘ જે છે પોતાની રીતે કુદરતી રીતે વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જલપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. ન્યૂઝપેપરમાં હોય જ છે, જોજો તમે, બરાબર. નળ સરોવર છે, કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજસ્થાનમાં, ત્યાં આવી રીતે કહેવાય ને વિદેશોથી પક્ષીઓ જે છે એ શિયાળા દરમિયાન આવે છે. એશિયાના સમુદ્ર કિનારા ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. તો આવી વૈવિધ્યસભર વન્યજીવ જે છે આપણા ભારત દેશમાં જોવા મળે છે. ત્યાર પછી એને મહત્વનું એ છે લુપ્ત થતું વન્ય જીવન. બરાબર, ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓને એવા છે કે જે લુપ્ત થવા માંડ્યા છે. બરાબર, તો એ કેવા પ્રકારે છે જોઈએ. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ જે છે સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આપણા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ વાઘ જોવા મળતા. ક્યાં તો કે ઈડર છે, અંબાજી છે, પંચમહાલ છે, ડાંગના જંગલો છે, ત્યાં આપણને વાઘ જે છે જોવા મળતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ જે છે સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં જ્યાં જ્યાં વાઘ જોવા મળતા ને ત્યાં હવે જોવા મળતા નથી. સાથે સાથે તો કે ભારતના જંગલોમાં ચિત્તો, બરાબર, ચિત્તો જે છે એ પણ જોવા મળતો, એ હવે જોવા મળતા નથી. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. આવા બધા પક્ષીઓ જે છે, બરાબર, ભવિષ્યમાં લુપ્ત થવાની આરે છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓમાં મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે જે એક મગરની પ્રજાતિ છે અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો આ જે કહેવાય ને કે લુપ્ત થતી પ્રજાતિઓ છે, વન્યજીવો જે છે એની આપણને માહિતી આપે છે. ઘણી બધી પ્રજાતિઓ અથવા તો કહેવાય ને એવી છે કે જે અત્યારે લુપ્ત થવાના આરે છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય જે છે સમય પાકી ગયો છે. બરાબર, આ બધી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે, તો એ પ્રજાતિઓ જે છે એના રક્ષણ માટે કેવા કેવા પગલાઓ ભરવા જોઈએ એ આપણા માટે અત્યારે વિચારવાનો વિષય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એની ક્રમશઃ ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.